कर दे, इधर नजर कर दे, ए मेरा पार कर दे, ओ बाबा बंडी माले जोले मेरे कर दे बाबा जोले मेरे ए भर दे, રૂપિયા આપી અને મોનપર ગામથી જોવા બદલ મહેમાન એમના તરફથી આવે છે અને રામદેવજી મહારાજને યાદ કરવા છે પણ કેવી રીતે નો દારાનો એ યાદા એ રામો દિલનો સેદાતા એનો દારાનો એ યાદાર રામો દિલનો સે દાતાર નો દારાના એ યાદાર રામો દિલનો સે દાતાર મારો ભાલાવાળો ભગવાન ભવ ભવનો ભાગીદાર જય રોમ સાપીર એ મારો ભાલાવાળો ભગવાન ભવ ભવનો ભાગીદાર જય રામદેવ ભજન ભરેલી તલવાર એની ધાર જોરદાર ભજન ભરેલી તલવાર એની ધાર જોરદાર મારો ભાલાવાળો ભગવાન ભવ ભવનો ભાગીદાર અને આ બાજુથી સરસ મજાની ફરમાઈશ છે ફરમાઈશને માન આપીને બે ઘડીમાં મામા સાહેબને યાદ કરવા છે ત્યારે કે તારા રંગના ચડ્યા ચટકા ને ગુણો તારો ગાયો તારા રંગના ચડ્યા ચટકા ને ગુણો તારો ગાયો મારા મામાએ બનાયો આજ હોનાથી હવાયો મારા મઢમાં છે તારો મઢડો એમાં બધો મારે આયો
101 રૂપિયા આપીને એલો ગાવાનો છે, પણ જો કે એલો આખો ગાવો પડે એટલે જાજો સમય વયો જાય, માટે એમની ફરમાઈશ પૂરી કરીને રામદેવજી મહારાજનું સરસ મજાનું ગીત એમના માટે લઈ લે. ત્યારે એનો તો સપનામાં વિચાર્યું મારા રામાએ રણિયાલું, નો તો સપનામાં વિચાર્યું મારા રામાએ રણિયાલું, કોઈના જોડે માગવાનો દીધું તમારું કિસ્મત સમજાયો. જય રોમ સાધણે, જય રોમ સાધણે. કોઈના જોડે માગવાનો દીધું તમારું કિસ્મત સમજાયો. જય રામદેવ. અને આ બાજુથી શેલી ફરમાય એ હવે ફરમાશું દેવી તો આપણે લગનમાં લેવું. એ આમ નામ ગાયા કરશો તો હવાર પડી જાય ને હવાર પડી જાય તો પથારી ક્યારે કરશું સાહેબ? એટલે સમય સમય માન સમય બલવાન. એટલે શેલી ફરમાશ વસરાજ દાદાને યાદ કરી લી કે એ મોચણીઓ રે ઢીંગાને દાદો એ વાસરો, એ વાસરો. મારી તું છે મારી બેન જો એ પાદરની પનિહારી તું છે મારી બેન જો યારે નગર ને કોણ એના રાજવી પરદેશી તમે છો મારા વીર ચોવીરા અમારી બેન દેશી પરદેશી તમે છો મારા વીર ચોવીરા આવા પાણી લા પીવરાવું કુવા કેરા કાંઠોડે સામેની નગરી વીલા પીગલ ગઢ દેખાય ચોવીરા અમારી બેન સામેની નગરી પીગલ ગઢ દેખાય ચોવીરા આવી પીગલ ગઢ નગરીને પટિયાર રાજવી આવી પીગલ ગઢ નગરીને પટિયાર રાજવી આવી પીગલ ગઢ નગરીને પટિયાર રાજવી જય શ્રી કૃષ્ણ આમ કઈ બાજુ આયલા અને આ પાણો કોને મારવાનો છે હવે એ પાણો નથી તો શું કહેવાય એને લીલુડું નારિયેલ કહેવાય હનુમાન દાદા એવા ધેરવાનું ના ના તો અરે ન્યાથી થોડો ઠેઠ રાજકોટ થી ધક્કો ખવાય મને નો કહેવાય હું અહીંયા વધેરી નાખત તમારો સમજ્યા ફેર થાય છે તો
આ લીલડું નારિયેલ છે લગનનું નારિયેલ છે અરે અરે અરે, આવું હોય? તઈ તમારે કોઈ દી આવ્યું અરે અમારી બેન ના તો રોજ લગન થાય ને તરત છૂટા છેડા થઈ જાય. આવું તો દાદા અમારે રોજ થાય લગન. તો જ તમારે ઓલું હોય છે હો. લવ મેરેજ ના ના દાદા, એટલે એમાં એવું છે અમે બે ચારે અરેન્જ મેરેજ કરો તો આવે ના ના, અમે ચારેય બેનું રહી કે નહીં, હા. અમે ઢીંગલા પોતિયા રમતી હોય. હા એટલે આ બને વરરાજા ને આ બને વહુલાડી, રોજ લગન કરીએ ઓહો હો તો ન થાય ને વળિયું પાછી બે બાંધી એટલે છૂટા છેડા. એ હાસું હા એ હાસું તો ક્યાંથી નારિયેલ આવે હા જોયું જ નથી દાદા. ભાઈરે કરી હુકલ અમારી બેન તો હુકલ ન થાય છે. થઈ જા ઠીક, હવે દાદા હા. લાંબી વાત ના ગાડા ભરાય. હા એ રજવાડામાં જાવ એનો કઈ વાંધો નહીં. અમારા હા. બાપુ ગયા હતા હા જો કે બહાર વિદેશમાં પરિચય જાણવા. હા એ ન્યાથી લાવ્યા ડોબરમેન કૂતરો. એમ હા, એટલે કરતો નથી પણ પીંડીએ વાચકા ભરે ખાલી. એવું છે હા, ગોરાણીમાં છે કે જો. નાહી ક્યાં ના રે ના ઘરે છે તો કાઈ વાંધો હોય જ નહીં. ને તો જોઈ વિચારીને જાજો, નકર પછી ગોરાણીમાં બિસારા. ના ના હારું આવજો હા. અને વળતા ચા પાણી પીવા આવજો. ભલે વાહ. પણ હવે મેં ઘર નો જોયું ને કઈ બાજુ આવું અરે દાદા, ઘર તમે જોયું ને? જા, આ મારી બેન ને સારું આવડે, મને એવું પાછું ન આવડે. હા. ના ઠીક, ના હવે કાઈ વાંધો નહીં દાદા, કોક ને પૂછજો ને. ના ના તમે એડ્રેસ જ દ્યો હવે એડ્રેસ દો તો હવે તમે પેલા મને જવાબ આપો, હું તમને એડ્રેસ આપું. એ દાદા મારો જવાબ દેહો ને જો. તો તમને એડ્રેસ આપ્યું. બોલો આપશો ને? હા હા હે, તમે કોની માના બાપના દીકરા? બોલો જો અડી ગઈ ભાઈરે કરી અડી ગઈ બોલો, એટલે એડ્રેસ આપો હમણાં. ખબર જ હતી કોની માના બાપના દીકરા કો એટલે ખબર પડે, અને અમને ખબર પડે ને કે તમે ગોરદાદા હાચા છો ખોટા એમ. તમારી પાસે તો આખો તે ઇતિહાસ કામ છે. કરો ને હવે પછી ચા પાણી પી આ જા એમ તો છે ને, કોક ને પૂછી લેજો હો. આ એમ એવું વિચારીને તમને કહીશ એ આવજે ઝાપા કૂતરી એ રાજમાં છે કોઈ હાજર રાજમાં છે કોઈ હાજર એ આઈ રહ્યો રાંદેલમાં દીધેલો ભાઈ તો બધાય રાંદલ માના દીધેલા હોય બેટા એ કાઈ કહેવાય નહીં, બધા નોખી નોખી માનતા ના હોય. એમ હા, બધી માતાજી હરખ્યું જ હોય કાઈ કહેવાય નહીં. કોઈ બોસર માન દીધેલો હોય, કોઈ સંતોષી માન દીધેલો હોય. એવું છે હા, તમે એ કોણ મને ન ઓળખો? ના રે ના હવે આમાં કેમ ટપો પડે પરમ પૂજ્ય સત શ્રી આસારામભાઈ નો હાડુભાઈ. કા તમને મારા બાપ એ પણ એમ નો ખબર હોય. તમે એ કોણ જનાવર જનાવર થોડું અહીંયા હોય તા જોતા નથી? શું જોઉં કયું નું જોઉં છું હું છું એનો પ્રધાન. પ્રધાનજી છો પ્રધાનજી. વાહ ભાઈ વાહ હા, બહુ સરસ એમ ને. પ્રધાનજી બોલો જી. આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે એ છે નબળું બેઠું. કેમ હજી હમણાં જ 7 વાગે નવો મુકાણો છું. એવું છે હા, તો તમને નહીં ખબર હોય કાંઈ ખબર જ નથી. ભાઈરે ગઈ બારે કરી તો બાપુને જઈને વાત કરો હો, કયું નગર છે કોણ રાજા રાજ કરે છે કાંઈ વાંધો નહીં, અંદર આવતા રહીને કે બહાટી બોલશે. ના ના તમારા રજા સિવાય થોડું રાજમાં પગ મેકાય હા, એ વાતે આઈશી. એ બધું ઠીક, તમે આવતા હોય એટલું બધું પૂછવા માંડ્યા તો તમે કોણ છો ઈ કયો? બટા તાર દાદા એ છો દાદા વળીના દાદા તારા ઘરનો નકર ઢીકા ભેગો હા કાઢ નાખી બારો. આવીને સીધો દાદા કે એટલે એટલે તારો દાદા ને તારા હાથ પેરીનો દાદા મારો દાદા અને મારી હાથ પેટીને દાદા. હા તો અમારા ખાનદાનમાં કેદી લીટો ટાણી ગયા દાદા? લે તમે ઊંધું સમજો પ્રધાનજી કા તમે ક્યાં સમજો તમે શું કઈ ગીરી માયલા? મેં રાજગોર સહી ઓય માય ગોર રાજગોર તઈ ગોરાણી માના. તો એના જ હોય તો દાદા પગે લાગો. શું કહેવાનું બાપુને? કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે દાદા અત્યારે અમારા બાપુ ભન નિંદરમાં સુતા હોય, બાપુને જગાડવા પડે. તો પૂછવું તો પડે ને પ્રધાનજી અમારે બાપુનું હાલડું ગાવું પડે. તો હવે ગાવ બીજું તો હું હારેડા ગાવ
તમે અંદર ન આવતા નકર નો બા જવાય ને તમારી રજા સિવાય ભાઈ નો હોય. હે અંગૂઠો મરડીને બાપુને જગાડવા હે તમને બાપુ કેડે આવી ગઈ હું ઓનલાઈન બાપુ ઓનલાઈન તમને હેનું છે મારા બાપ ઘણી ખમા મારા બાપ ઘણી ખમા અરે બોલો પ્રધાનજી. બોલું છું ઉભા રહો ઘા ડૂટી ઉપર આવ્યો તો ઓલા ભાઈ લાગી જાહે લા આગા રેજો ભાઈ આ કોકનું હનુમાન જેવું મોટું કરી દે હવાર થાય ત્યાં હેલા હજી આગો રેજો હવાર ગાડી નહીં દેખાય તને રાજકોટ જવાનું નથી એ આ કઈ નગરી છે ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી આજે ગઢ પિંગલ હોય ને બાદશાહ બિટિયા રાજ કરે છે. બરાબર કાંઈ વાંધો નહીં હળું હળું કીધું હોત તો સારું હતું હું બોલ્યા ઈ કઈ દેશ દોહી છે પ્રધાનજી શું કીધું? એને કીધું પિંગલગઢ નગરી ને વેઠિયાર બાપુ રાસ કરે હે પિંગલગઢ શું? નગરી વેઠિયાર બાપુ કેવું કીધું ભૂલાઈ ગયું પણ બાપુ એ આ લે બાપુ એકવાર કહી દો બસ એકવાર અરે પ્રધાનજી આ જે ગઢ પિંગલ હોય ને ઓય. બાદશાહ બિટિયા રાજ કરે છે. જાઓ કાંઈ વાંધો નહીં આ તો ખબર નથી એટલે પાછો આવ્યો શું કીધું પ્રધાનજી? એ બાપુ કીધું પિંગલગઢ નગરી ને પટિયાર બાપુ રાસ કરે ઓહો હો પટિયાર બાપુ તો વરુ એમ આવ્યા. હા પ્રધાનજી હાજી આ શું કહ્યું ને ફટાકિયા ફૂટે છે? એ તો બાપુ ધૂર જારા કરતા હતા એમ હજી ક્યાં દિવાળી આવી? એ દિવાળી નાઇટમાં સેટ થઈ ગયા હોય ને એટલે બાઈકી હોય એવું છે હા તો જઈને બાપુને વાત કરો. હો ભૂદેવ મળવા માંગે છે. દાદા બધું એક હારે કહી દેતા હો લે પ્રધાનજી તમને શેના આપી છે? ધકાના તો ખાઓ તો ખાઈશું તો ખાઓ. ઘણી ખમા બાપુ ને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી. ડેલીએ કોઈ ગોળ દાદા આવ્યા તમે કહેતા અંદર લેતો આવું અરે પ્રધાનજી હા રાતના ભૂદેવ હોય તો રાજ ખુશી અંદર આવવા દો. રખતા ભકતા હોય હોય દિલ્હીથી શબ્દી શીખ આપી રવાના કરો. જાઓ કાંઈ વાંધો નહીં દાદા હા પ્રધાનજી રાજનો છો કે ખવર્યો તમને કેવા લાગે? કાંઈ કહેવાય નહીં બસ સ્ટેન્ડ થી કપડા બદલીને ડાયરેક્ટ થાપ ગયો ના રે ના એવું થોડું હોય. રાજનો છો રાજના તો આવો રાજી ખુશીથી હાલો આવી. અને બોલવામાં ધ્યાન રાખજો નકર બાપુની છોટલી ગીતો થઈ નથી હવે એમ? થવાની છે બોલને ભાઈ બોલને તું હું ટેબલ પંખા ઘોડે ફર ફર કરશો વાગો હોય તો અમને તરબૂચ જેવું મોટું કરી દે પટિયારના ચરણોમાં ભૂદેવના કોટી કોટી નમન હોય મહારાજ. અરે આજે ભૂદેવના જન્મમાં આજે બાદશાહ બિટિયા નમન કરે છે. એ પ્રધાન પણ નમન કરે આયુષ્માન ભવ. તમે લાગ્યા છે તમે અરે ભૂદેવ આ દેશના લાગતા તો નથી પણ આવો છો ક્યાંથી જઈ રહ્યા છો કઈ તરફ ને મારી પિંગલની માલિકો આવવાનું કારણ શું છે ભૂદેવ? એટલું બધું પોલીસ વાળા નતા પૂછ્યું સવારે હા મહારાજ પોકરણગઢ થી આવું છું. રાજા અજમલની કુંવરી બેની સગુણાનું નારિયેળ લઈ તમારા કુળ સાથે ઝીલાવવા અરે માંગે છે. કમસ ભૂદેવ આજે તમને ખબર નહીં હોય કે રાજા અજમલની હારે આજે પટિયાર ને 20 વર્ષના વેર અરે એટલું જ નહીં આ તલવારની ધારે 22 વર્ષથી બોલે આવે છે. એટલા માટે જે રસ્તે આયા એ રસ્તે પાછા ચાલી જાઓ. અરે પ્રધાનજી જી જો ભૂદેવ માને તો ઠીક છે નકર ધક્કા મારી રજવાડાની બહાર ને કાઢે જાઓ. પણ જાવ શું એમાં મરો મારા બાપ મરો એ હા 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 પ્રધાનજી હા આ કીધું હું અંદર હે ભાઈ તે પ્રધાનજી હા કાંઈ કીધું નથી. મેં તો ખાલી પોકરણગઢ નું નામ લીધું. એ પોકંગઢ નું નામ અહીંયા ન લેતા હો કેમ ભાઈ? પોકંગઢ માં મારા બાપુ ને બાટી બોલે શેની ગુંદી ગાંઠિયાની શું વાત છે? યુદ્ધની ખબર નથી ને કે હમણાં ઊભા થઈ જાય યુદ્ધની? હા ઓહો અમને ક્યાં ખબર હતી કે તમે પોકરણગઢમાં બાવરિયા વાવીને આવ્યા છો. અમને થોડી ખબર છે તમે પોકરણગઢ ઓહરવા આવો છો એવું છે? હા પ્રધાનજી હા બાપુ કેમ એટલા બધા ગરમ છે? ગરમ જ હોય ને કેમ નીચે સગડી રાખીને હુવે એવું છે? હા એના કરતા થોડાક વધારે તમે ગરમ લાગો છો. ગાંડા લાગો હાવ
શા કરતા કેટલી ગરમ ન હોય. આ વાત અત્યારે ખબર પડી હવે પ્રધાનજી. કાંઈ કરવાનું થતું નથી. હા. આ હનુમાન દાદા ડેરીએ શ્રીફળ વધારીને ઘર ભેગું જવાનું થાય. ન્યા નો વધારાય. કા શું કામ? આ તો હવે ઝીલાભાઈ તો અહીંયા ઝીલાભાઈ શું છે આ? નારિયેલ છે લગ્નનું. તો તમારે મોડું થઈ ગયું. કા બાપુનું તો થઈ ગયું છે. અરે પ્રધાનજી પણ એમ નહીં, પણ એમ ન ખબર. એમ નહીં બાપુ. એ મારા બાપ. પ્રધાનજી આવું કરાય? તો મને થોડી ખબર. હું તમારી જગ્યાએ હોય તો ભલા માણસ કાલ સવારે નોકરી મેકી દઉં. આવી રીતે કોણ હવે ખાય? આવી રીતે માર ખવાય? હું થોડો કઈ ટ્રેક્ટર ભરવામાં હું ભાઈ. તઈ આવી રીતે માર ન ખવાય. હું હોય તો કાલનો રાત મૂકીને વયો જાઉં. અલ્યા દાદા, ઘરમાં એક જ કમાવા વાળો છું. હવે મારી ભેગા વહી આવજો. તમારે ભેગો આવીને શું કરું? આપણને આવું ન ભાઈ. હોમ મંગલમ ફંગલમ તીડીરી ફીડીરી. એ તો 6 મહિનામાં શીખવાડ દે પ્રધાનજી. ના ના, આપણે ન શીખવું. આ કરી ઈ બરોબર છે. એવું છે? હા, તમારે કરવો આ ધંધો. એ હાલ એ બરોબર છે એમને. પ્રધાનજી. હા જી. બાપુને વાત કરો ઓ કે ભૂદેવ કારો કકરાટ કરે છે હા. અને છેલ્લીવાર મળવા માંગે છે. છેલ્લી વાર. છેલ્લી વાર જવા દઉં છો. છેલ્લીવાર. કાંઈ વાંધો નહીં, હું બાપુને પૂછતો આવું. એ અંદા તને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. પેલા ગોળ દાદા ડેલિયા કાળો કકડાટ કરે, તમે તો અંદર ધરતો આવું. અરે પ્રધાનજી, હા જી. જો ભૂદેવ ન માનતા હોય હા, તો રાજી ખુશીથી જ અંદર આવવા દો. જાઓ. કાંઈ વાંધો નહીં દાદા. છેલ્લી વાર હો હવે. બાકી તું તારી રીતે ને હું મારી રીતે. આને જ ભેગું થાય એમ હવે. હા મહારાજ. કે જાણું છું રાજા અજમલ સાથે 20 વર્ષથી આ વેર એટલું નહીં પણ 22 વર્ષથી આ બોલા ચાલે છે. માટે દીકરી લીધે વેર ઓછા થાય, દીકરી લીધે વેર વધે નહીં મહારાજ. અને જો આ તમે નારિયેલ નહીં સ્વીકારો ને મહારાજ તો ભૂદેવભાઈ બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરીને રહેશે મહારાજ. પિંગલગઢ નગરીને રહેશે. અરે ભૂદેવ, જો દરબારની વાત કરતા હોય ને તો મારા પિંગલની માલિકો રનો કરતા ઉપર આકાશ છે નીચે ધરતી છે. જો પઢિયાર મારું નામ છે ભૂદેવ. અરે ભૂદેવ, આજે હજી કહું છું, જે રસ્તે આયા એ માર્ગે પાછા ચાલે જાઓ. એ મારી તમારી ભલાઈ છે. નહીં મહારાજ, જો તમે નારિયેલ નહીં સ્વીકારો ને મહારાજ તો ભૂદેવભાઈ બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ પિંગલગઢ નગરીને રહેશે મહારાજ. અરે હા. અરે પ્રધાનજી, જી બાપુજી. આ ભૂદેવની વાત કેવી સત્ય છે. બરાબર. એટલા માટે રાજ્યમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. કાંઈ વાંધો નહીં બાપુ. એમાં હું બોલાવવાના જોઈએ ને. હલો દાદા. હા પ્રધાનજી. કે ખાખા ખોણા કરતા નહીં, કે ધૂળ ખાતા નહીં અહીંયા બેસી. એ તમારા રાજમાં બહુ સારું, અમારે કઈ ઘટતું નથી પણ આ બહુ પવન સારો આવે છે. અમારા રાજમાં થોડુંક મોયરબ જેવું છે. તો હું તમને ઈ જ કહું છું કે ખાખા ખોણા કરતા નહીં અહીંયા બેસી જાઓ. ના ના, અહીંયા જ બેહવાનું હોય ને. બાકી છે પવન આમનો. હા જો પવન ભરાણો એટલે છત્રી કાકડો થાય. લે તમે ઊભા થા. એ છોકરીઓ આગા રહ્યો આ ફોડ નાખી ડો હવારે ઘરે નહીં જવા દે. પ્રધાનજી, બાપુએ શું કીધું? બાપુએ કીધું દીકરાને બોલાવો. કેનો? હવે એ નથી ખબર બાપુનો કીધો કે મારો કીધો. તમારો તમારો તમારો. એ મારા બાપ લાગે હવે ગરમીનું ચોકે છે. ના ના પ્રધાનજી, તમને ખબર પડે જ દેહના નહીં. પ્રધાનજી, એમ નહીં, આ મારું બેટું ગંધાઈ તો કેટલું ગંધાય. એવું સારું પ્રધાનજી. હા, એના મૂળ તમને નહીં ખબર હોય હજી. એ વાત છે પ્રધાનજી. પ્રધાનજી, બાપુને બોલાવો. પરગાને બોલાવે બધા વાહ બજો રે. આવજો રાજને દરબારી આવજો, આપને દરબારી આવજો.
દરબાર આજે બધાને બોલાવે વતન આવજો રે ભવાની માતા રે મારી માવડી રે એ વંદન કરું વારંવાર વંદન કરું વારંવાર વંદન કરું વારંવાર રાજ ભવાની માતા રે મારી માવડી રે આજ ગઢરે પિંગલ નો તો રાજકુમાર એ પ્રતાપ હોય મેરા નામ પ્રતાપ હોય મેરા નામ આજ ગઢરે પિંગલ નો તો રાજકુમાર જડે રે કટાર યંગે સમર પેરાય આત્માસી હોરી તલવાર જડે કટાર યંગે સમર પેરાય આજ વરસાદ બોલાવે પ્રતાપ આવ્યા રે આવો બાપુ આવો એવા રાજ ને દરબાર આજ વરસાદ બોલાવે પ્રતાપ આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ એ બાપો બોલાવે બાપો બાપુ બાપુજી બાપુજી ભૂલાઈ ગયું બાપુ એ બાપ એ મારા બાપ બાપ દીકરો બે બોલતા હોય તો હોશે ન બોલાય આ તું કાઢશો બોખા બોલ ભાઈ પપ્પા હમે બોલ અરે પિતાશ્રીના શરણમાં પુત્ર પ્રતાપ નમન કરે છે અરે આયુષ્માન બેટા અરે પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ અરે હા બેટા જતી રાતના દરબારમાં બોલાવવાનું કારણ પૂછતા હોય ને એ વેરીના દેશમાંથી આજે કોઈ ઉદેવ આવ્યા છે રાજા જમની દીકરી આજે સગુણાનો શિકાર રે એ આજે તમારે સ્વીકારવાનું છે બેટા અરે નહીં પિતાશ્રી મકર બચ્ચા લાખે બિચારા સિંહણ બચ્ચું એકે હજારા એ વાત તો કદાપી શક્ય ન બને અરે હા બેટા એ વાત થી હું કે આજે આણીશું અને મરતે દમ તક નહીં ભૂલું જે પેલા લેછું દીકરી જે પાછળથી વાંચું વેર જે મારી આજ્ઞાનું પાલન કરો બેટા અરે પિતાશ્રી આજ આપની આજ્ઞાનું પાલન કરી આજ પિંગલગઢનો પુત્ર પ્રતાપ શ્રીફળ ઝીલવા તૈયાર છે તૈયાર જ છે ઓય જાટકીલ ઓહો પણ મેં બાપુને કીધું પ્રધાનજી આવો ને પ્રધાનજી આવો ને પ્રધાનજી આ કોણ હે આ કોણ અહીંયા ગેટે પાણીપુરી વેચવા વાળો એમને અત્યારે લગી ઉલટતા તેને ન ખબર હોય બાપુ આ ઘરે પતુબાઈ આ પ્રતાપ બાપુ એ આ પ્રતાપસિંહ હાય માણ હાથમાં આવ્યું એ મારું બેટું મેં કીધું હાથમાં પકડી તો છોટી જાય તો માણ આટી સડી હો ફોડી નાખ્યું એ જોતો હોય ગયા ગુમડું ફોડી નાખ્યું જો આમ કઈ હોય પ્રધાનજી લોહી કાઢી નાખ્યું મારું બેટું બાપુનું કયો કુંવર ગમી ગયા ગમી ગયા જો બધા કહેતા હતા આમ છે ને તેમ છે નહીં થાય થઈ ગયું દાદાને કેવું છે આપણો દીકરો ગમી ગયો અરે શું વાત કરો છો પ્રધાનજી હા ઈ જ વાત છે જે આપણે કુંવર ગમી ગયો હોય હા તો ભૂદેવને કહી દો કે સાથે સાથ શ્રીપાજી આવતા જાય દાદા લે આ પકડો અમારો દીકરો ગમી ગયો દીકાન સાથે પકડો હું સાંભળી લીધું બધું બધું સાંભળી લીધું હાલો
આવા લીલુડા નારિયેલ પરતાપ તમે રે જલો રે. આવા લીલુડા નારિયેલ પરતાપ તમે રે જલો રે. અને ઝીલો કાંઈ જમાડે રે હા લીલુડા રે. આજ લીલુડા નારિયેલા પરતાપ તમે ઝીલો તમે ઝીલો તમે ઝીલો રે. વિગેણ થાય તમારે. આ પ્રધાનજી લાવો. બાપુ કયો કઈ કામ હોય તો કે ને હવે મારે મોડું થાય. એ આવે ત્યારે હું વયો જાઉં. ઘણી ખમા બાપુને ઘણી ખમા. દાદાને કેવું એમ છે લીવડા સુપર જીલાવી દીધા હવે કઈ કામકાજ કયો પ્રધાનજી હા તો કહો જાદરી જાન ક્યારે આવશે? હા તો હું બાપુને કહી જ દઉં હાલો દાદાને ભલે હા એ આજે હરકે ઉમંગે ચાલિયા રે. આલિયા દેશ ને પરદેશ આલિયા દેશ ને પરદેશ હરકે ઉમંગે ગુંજે આલિયા રે. બોલો